આજે તારીખ 27/6/2025 બપોરના મહત્વના હવામાન સમાચાર. તો જાણો કયા જિલ્લામાં થશે વરસાદ અને કેટલી સિસ્ટમ. ગુજરાતમાં વરસાદની આગાહી પર હાલ હવામાન નિષ્ણાત અમરભાઈ પટેલે આગાહી કરી છે કે 31 જૂન સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે તો 1 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી ભારે વરસાદની શક્યતા છે. પૂર્ણ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે. વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા છે. વીજળીના વરાતા સાથે વરસાદની પણ કરી છે આગાહી. આઈએમડી દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણો આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. આટલો ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, નદીઓમાં પૂર આવવાની અને જીવનને જેવો પાકને પ્રભાવિત કરવાની શક્યતા ઊભી કરી શકે છે. તો 7 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં પોરબંદર, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અતિભારે મધ્યમ અને હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. તો બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ. કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, બોટાદ, જૂનાગઢ, નર્મદા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. ઓરેન્જ એલર્ટ છે. તો દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરાયું. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસની આગાહી કહે છે કે ગુજરાતમાં આજથી 1 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં ભારે તો અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી. નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ ગુજરાતના આગામી 7 દિવસ માટે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરી છે. અમદાવાદમાં હવામાન વિભાગ વૈજ્ઞાનિક અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં, મહીસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.